તો હેલો ભાઈ બધાને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આપણા લગભગ 3 કે 4 અઠવાડિયાથી આપણા વિડીયો નથી આવતા. છેલ્લે મેં બાબરા હતો ને ત્યારે મેં લગભગ મારો વિડીયો અપલોડ કર્યો હતો. અને એમાં એવું છે કે આપણે યુટ્યુબમાં કાંઈક સ્કેન લાગી જાય છે ને કોપીરાઇટ લાગી જાય છે. કાં ચેનલ બીજી બનાવીશું જો હવે આગળથી આવું થશે તો, અને કાંઈક બીજું કરીશું. તો હવે જે 3 કે 4 અઠવાડિયા પહેલાંના જે મારી પાસે વિડીયો પડ્યા છે ને એ કાંઈક સાંજે લાલાની વાડીએ ટેપ ફિટ કરવા ગયા હતા. એ 2 વિડીયો મેં ભેગા કરેલા છે. તો એ 2 વિડીયો તમે અત્યારે જોઈ લો. બાકી આપણા વિડીયો જે છે એ નવા વિડીયો છે હવે કાલ કા પરમદિવસથી શરૂ થઈ જાય. અને અત્યારે ફિલહાલ તો હું સુરત આવી ગયો છું ઓફિસે, અને અત્યારે હું ઓફિસે જ છું બેઠો છે. તો હવે 3 કા 4 અઠવાડિયા પહેલાંના વિડીયો છે, હાલના વિડીયો છે એ તમે અત્યારે જોઈ લ્યો. ગાઈસ કેમ છો બધા? મજામાં? અરે હમણાં તો બ્લોગ નથી આવતા આપણા. તો આ બ્લોગ આપણો હવે આપણે જવું છે અત્યારે લાલાની વાડીએ. મ્યુઝિક સિસ્ટમ ટ્રેક્ટરમાં ફિટ કરવાનું છે. તો ચાલો અત્યારે વહી લાલભાઈની વાડીએ, એના ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમને એવું ફિટ કરવાનું છે. તો ચાલો. તો હેલો મિત્રો, મને ખબર છે આપણે જવાનું છે લાલભાઈની વાડીએ. લાલભાઈની વાડી અહીંથી થોડીક જ દૂર રહી છે મિત્રો. ટાઈટ ફૂલ એટલે ફૂલ ટાઈટ હોય છે. તમે જોઈ શકો છો બોટ ફેરી તૈયાર થઈ ગયા. આવું છે તો થોડું ક્યાંક હાંકવા જવાનું, થોડુંક એવું છે હાંકવાનું છે. એ હાંકીને પછી જવાનું છે બીજે, એટલે એવું છે થોડુંક હાંકવાનું છે. હાંકી નાખ્યું કીધું, પછી એની ટેપને એવું ફિટ કરવાનું છે. લગભગ એને સ્ટીડિયા તો ફિટ કરી દીધા છે. સ્ટીડિયા એને ફિટ કરી દીધા એટલે પછી હવે થોડુંક જ ફિટ કરવાનું, હવે કાંઈ જાજુ ફિટ કરવાનું નથી. ચાલો હમણાં વાડીએ જઈને ખબર કેટલું બાકી છે. થોડું ઘણું લગભગ હાંકવા જવાનું છે એવું કાંક છે ક્યાંક. એને મને ફોન કર્યો તો હમણાં કીધું મને. આમ જોઈ લે તા લાલભાઈ વાડીએ પૂગી ગયા. ટેપ ફિટ કરી દીધું ભાઈ. કાળામાં કાળો દઉં, લાલમાં લાલ દઉં. બળી નહીં જાય ને. ભાઈ કરે છે ટેપ ના છેડા. લો શરૂ રાખી આજે ટેપ ફિટ કરે છે. ટેપ ફિટ કરવાનું હતું પણ ટેપ કાંઈ ફિટ થયું નથી. ટેપ બળી ગયું છે. તો હવે આપણે કાલે ટેપ રિપેરિંગ કરાવી આવશું, અને કાલે પછી ઉદયભાઈને લઈને આવશું. તો હવે થોડુંક ટ્રેક્ટર રાખવાનું છે, હાંકી નાખ્યું. અને હવે ચાલો આપણે બ્લોક કર્યું છે હવે અહીંયા પૂરો. તો હેલો ભાઈ મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો હમણાંથી તો વિડીયો એટલા માટે નથી આવતા કારણ કે હમણાં ફૂલ સિઝનમાં પડી ગયા છે. કારણ કે વાડીએ પાણી વાળવાનું હોય, એવું કંઈક હોય, ટ્રેક્ટર આખવા વૈયા ગયા હોય, કંઈક હોય. એટલે હમણાં કાંઈ નવરા હોય ને એટલે સાંજે બ્લોગ એડિટ કાંઈ થાય નહીં. એટલા માટે હમણાં કાંઈ બ્લોગ આવતા નથી. ને અત્યારે જવું છે આપણે લાલાની વાડીએ ટેપ ફિટ કરવા. કારણ કે ત્યાં ટેપ સ્ટીડિયા તો ફિટ થઈ ગયેલા છે ટ્રેક્ટરમાં. ખાલી ટેપ આજે કાંઈક રિપેરિંગ હતું ને તે આવ્યા ખાલી ટેપ ફિટ કરી દેવી. અને ઉદયભાઈ વાટ જો ઉદયભાઈને લેતા જવી, લાલો ઘરે જ એને લેતા જવી. હાલો આ તો ઉદય આવી ગયો છે, આ લાલો આવી ગયો. હજી ઓલો ફોનમાં વાત કરે. આપણે જઈશું વાડીએ ટેપ ફિટ કરવા. ઓલો અમારા કારીગર ગયા એટલે એમાં કાંઈ ઉપાધિ છે નહીં. તો જેમ કે મિત્રો આપણે પૂગી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવીને હવે ઉદયભાઈની અંદર ટેપ મીડા છે રિપેર કરવા. તો તમે જોઈ શકો છો હવે ને લાલો ટેપ રિપેર કરે છે. હવે સીધા ત્યાં ટેપ બેપ રિપેર કરીને આપણે વગાડવી અને સાઉન્ડ કરવી સીધું આપણે ચેક. તો તમે જોઈ શકો છો આ ઉદયભાઈની ટેપ બેપને ફિટ કરે છે. તમે જોઈ શકો છો
ઉદયભાઈ અમારે આમાં બાજ પડે આમાં પાવર ઘટે જો તો આપણે ટેપ બે ફિટ કરી દીધું છે આ ઉદયભાઈ જોઈ શકો છો મારા ઉદય કલેજાએ ફિટ કરી દીધું છે આમાં મારી દે ઓલો પકડ દી કે ઉપર છે જાતી લઈ લે હાલ કાંઈ ન ઘટે ભાઈ મસ્ત એમ તો ઉદયભાઈ કારીગર રેડી એટલે માં કાંઈ નહીં ઘટે આયો વેગી પણ ન્યા ક્યાં હોય તું તે રેડી છે રેડી ફરતે મારી દીધું ટેપ બે ફિટ થઈ ગયું ભાઈ હવે ઘડી વગાડ લેવી ચાલો શું કરવા ટેપ બે ફિટ કરીને હવે બેઠા છે તો હવે વગાડ ભાઈ હાલ લે હરખું रुको जरा क्या बात है सर क्या बात है सर તો આ હતા આપણા 3 કે 4 અઠવાડિયા પહેલાંના વિડીયો એ તમે જોઈ લીધા જ છે તો હવે આપણા વિડીયો જે છે એ 2-3 દિવસમાં પાછા રેગ્યુલર શરૂ થઈ જશે જેમ હતા એમ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો ચાલો મિત્રો હવે આપણે બ્લોગ કરીએ આપણે પૂરો